માણસ ગમે એટલો હોશિયાર બની જાય, માણસ ગમે એટલો તાકાતવાન બની જાય, પણ અભિમાન જ્યારે આવે ને માણસને એમ થાય કે હવે મારા સિવાય દુનિયામાં કોઈ છે નહીં, ત્યારે એનો નાશ થતો હોય છે. ચાહે તમે ગમે એવા તાકાતવાન હોય, તમે ગમે એવા બળશાળી હોય, તમે ગમે એવા સ્વરૂપવાન હોય, ગમે એટલી કોઈ પણ પ્રકારની તાકાત તમારી પાસે હોય, પણ કુદરતનું સંચાલન કાંઈક ગજબનું છે. દરેકની દોરી કુદરતના હાથની અંદર છે. દરેકની પાસે ત્રાજવું, દરેકનું ત્રાજવું કુદરતના હાથમાં છે. એટલે તો એને ત્રિકમ કહેવાય છે. એના હાથમાં ત્રાજવું છે. ચાહે તાકાતવાન તમે દેવ હોય તોય ભલે, દાનવ હોય તોય ભલે, પણ કુદરતના ક્રમની અંદર જો ઘટનાક્રમની અંદર તમે ફેરફાર કરવાની કોશિશ કરો, પૃથ્વી, પવન, જળ, અગ્નિ, દરિયો, પહાડ, જંગલ, આ બધાને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો તો પરિણામ બહુ ભયંકર આવે. ચાહે તમે દેવ હોય તોય કે દાનવ હોય તોય, ગમે એટલી તાકાત હોય. એકવાર બને છે એવું કે દેવ અને દાનવ ભેગા થઈને દરિયાને વલોવાનું નક્કી કરી નાખે છે. દરિયાની અંદર રત્નો ઘણા છે, તમામ પ્રકારના રત્નો આપણે બહાર કાઢીએ. હવે કલ્પના કરો, દેવ અને દાનવ ભેગા થઈને દરિયાને વલોવાની વાત આવે એટલે દરિયાને ડિસ્ટર્બ કરવાની, પ્રકૃતિને ડિસ્ટર્બ કરવાની વાત. આજની ભાષામાં કહું તો પ્રકૃતિને ડિસ્ટર્બ કરવાની વાત છે, જંગલને ડિસ્ટર્બ કરવાની વાત છે, પર્યાવરણને ડિસ્ટર્બ કરવાની વાત છે. ત્યારે હું તમને બધાને એક ઈશારો કરી રહ્યો છું કે મારા તમારા શાસ્ત્રોમાં દરિયાને ડખોળી અને અંદરથી તમામ પ્રકારના રત્નો બહાર કાઢવાનો જ્યારે પ્રયત્ન થયો હતો ને સમર્થ માણસો હતા, દેવો ને દાનવો હતા, જેવા તેવા માણસો નહોતા. પણ ભગત બાપુ લખે છે કે બધા ભેગા થઈને દરિયાનો વલોયો તો થયું શું કે જી દેવ દાનવ મળ્યા સાથ, અચરજ ઘણી કર્મ જોગે કરી સંપ કીધો. દેવો ને દાનવો કોઈ દી ભેગા ન થાય પણ થયા. અને એક વાત યાદ રાખજો, તમે તમારો સમાજ ભેગો થાય, ગામ ભેગું થાય, દેશ આખોય ભેગો થાય, પણ પ્રકૃતિની મદદ કરવા માટે, કુદરતની મદદ કરવા માટે કે બીજા કોકની મદદ કરવા માટે, કોકનું સારું કરવા માટે તમે ભેગા થયા હોય ને તો પરમાત્મા પણ તમારી સાથે ઊભો રહેતો હોય. પણ કોઈના મૂળિયા ખોદી નાખવા માટે તમે જો ભેગા થતા હોય, તમે કુટુંબ ભેગું થાય કે ગામ ભેગું થાય કે સમાજ ભેગો થાય, તો મૂળિયા બીજાના ન નીકળે, મૂળિયા તમારા પોતાના નીકળી જાય. ચાહે તમે ગમે એવા તાકાતવાન હોય તોય. દેવ દાનવ મળ્યા સાથ, અચરજ ઘણી કર્મ જોગે કરી સંપ કીધો. એક તો કોઈ દી દેવ ને દાનવ ભેગા ના થાય, પણ તેમ છતાંય કર્મ જોગે કરી સંપ કીધો. સંપ કરી કોઈના મૂળ નવ ખોદવા, આમણે જલધીનો તાગ લીધો. તમે સંપ કરો ને એ બહુ સારી વાત છે, પણ સંપ કરી કોઈના મૂળ ન ખોદવા, આમણે જલ્દીનો તાગ લીધો. દરિયાના તળિયાને તપાસવાની કોશિશ કરી ભાઈ. સંપ કરી કોઈના મૂળ નવ ખોદવા, આમણે જલ્દીનો તાગ લીધો. એ પછી 14 રત્નો મળ્યા ગર્વ ગગને ગડ્યો, ગણ વિજયનો મહદ થંભ ત્યાં જ ખોડ્યો. 14 રત્નો મળ્યા ગર્વ ગગને ગડ્યો અને વિજયનો મહદ થંભ ત્યાં ખોડ્યો. હંપ કર્યો, ભેગા થયા, દરિયાને વલોયો, એના તળિયાને કાઢવાની કોશિશ કરી અને 14 રત્નો મળ્યા. ત્યાં સુધી કવિ કે વાંધો નતો. તમે દરિયામાં, જંગલમાંથી, પવનમાંથી, પહાડમાંથી, પાણીમાંથી, અગ્નિમાંથી, પાતાળમાંથી તમે તમારા લાભ માટે થઈને અનેક રત્નો કાઢવાની કોશિશ કરો તો કરો, વાંધો નહીં, પણ અમુક સમય થાય પછી પાછા વળી જજો. કારણ આ દરિયો વલો એમાં 14 રત્નો મળ્યા, ગર્વ ગગને અગડ્યો. 14 રત્નો મળ્યા, અમૃત નીકળ્યું, કામધેનુ ગાય નીકળી, આવા 14 રત્નો નીકળ્યા. એ પછી જો દેવો દાનવો પાછા વળી ગયા હોત તો વાંધો નતો, પણ તેમ છતાં એમને તળિયું તોડવાની વાત કરીને 14 રત્નો મળ્યા તો એ પાછા ન પડ્યા ને. પછી શું થયું? પછી કુદરતે ફેંસલો આપ્યો, દેવોને દાનવોને ફેંસલો આપ્યો. તમે ગમે એવા બુદ્ધિશાળી હોય, તમે ગમે એવા ટેકનોલોજી સાથે સંકળાયેલા હોય, તમે ગમે એટલા વૈજ્ઞાનિક હોવા છતાંય કુદરત જ્યારે ફેંસલો આપે ને પછી એ ફેંસલામાં માનવજાત બહુ વામણી લાગતી હોય છે મારા વાલા. એ દરિયામાંથી, એ સમુદ્રમાંથી, એ રત્નાકરમાંથી 14 રત્નો મળ્યા, તેમ છતાંય પાછા ન પડ્યા. પછી શું થયું ભગત બાપુ એ લખે છે કે 14 રત્નો મળ્યા ગર્વ ગગને ગડ્યો, ગન વિજયનો મહદ થંભ ત્યાં જ ખોડ્યો.
એ પછી 15મો ફેંસલો વિષ હળાહળ ભર્યો નીકળ્યો, દેવને દૈત્યનો દર્પ તોડ્યો. એ ઓલો 15મો ફેંસલો વિષ હળાહળ ભર્યો નીકળ્યો. 14 રત્નો મળ્યા ત્યાં સુધી વાંધો નતો, પણ પાછા ન પડ્યા અને દરિયાના તળિયાને તોડવાનો વિચાર કર્યો ને પછી 15મો ફેંસલો વિષ હળાહળ ભર્યો નીકળ્યો. કાળકૂટ નામનું ઝેર નીકળ્યું અને દેવને દૈત્યનો અભિમાન તોડ્યો. દુનિયામાં કોઈનો પણ અભિમાન નથી રહેતો, ચાહે ગમે એવો તાકાતવાન માણસ હોય ને તો એનો ગર્વ પરમાત્મા તોડે, કારણ કે પરમાત્માની પાસે એ ફેંસલો કરવાની તાકાત એની પોતાની પાસે રાખી છે. ગજબનો ન્યાયાધીશ છે, એના જેવો ન્યાયાધીશ હજી વિશ્વમાં બીજી કોઈ જગ્યાએ બ્રહ્માંડમાં મને તમને જોવા નહીં મળે, કારણ કે છેલ્લી ચાવી તો એણે એની પાસે રાખી. અને પછી 15મો ફેંસલો વિષ હળાહળ ભર્યો નીકળ્યો, દેવને દૈત્યનો દર્પ તોડ્યો. કગરવા માંડ્યા કે હળાહળ નામનું ઝેર નીકળ્યું, કાળકૂટ નામનું ઝેર નીકળ્યું, હવે શું કરવું? ગડગડતી દોટ મૂકીને દેવાધિદેવ મહાદેવની પાસે ગયા. ત્યારે ખબર પડી આ તો સ્ફુરન મૌલી કલ્લો લીની ચારુ ગંગા લસદ બાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ પુરુષનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ મૃગાધીશ ચરમાંબરમ મુંડ માલમ પ્રિયમ શંકર સર્વનાથમ ભજામી. ભગવાન શિવની પાસે જઈ અને પગે લાગ્યા ત્યારે ભગવાન શિવે એક હળાહળ નામનું ઝેર ગળામાં રાખી અને નીલકંઠ કહેવાના પરમાત્મા પાસે અદ્ભુત ફેંસલો છે, કુદરત પાસે અદ્ભુત ફેંસલો છે. માણસે કાંઈ વધારે પ્રયત્ન કરવાની કોશિશ ન કરવી, પ્રકૃતિને ડિસ્ટર્બ કરવાની કોશિશ ન કરવી અને સામાન્ય માણસને પરેશાન કરવાની કોશિશ ન કરવી. ફેંસલો જ્યારે ભગવાન સુણાવે ને ત્યારે એનો ફેંસલો સહન કરવાની તાકાત માણસ પાસે નથી હોતી.